નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. ભાવનગર જિલ્લામાં માનવ અને વન્યજીવ સંઘર્ષની ઘટનાઓ વચ્ચે આજે ઉમરાળાના પરવાડા ગામે એક દીપડો કૂવામાં ખાબક્યો હોવાની ઘટના સામે આવી છે. શિકારની શોધમાં નીકળેલો આ દીપડો અંધારામાં વાડીના ખુલ્લા કૂવામાં પડી ગયો હતો. ઉમરાળા તાલુકાના પરવાડા ગામે આવેલ સીમ વિસ્તારમાં રહેતા ખેડૂત બાબુભાઈ પોપટભાઈ પટેલની વાડીમાં આજે વહેલી સવારે દીપડાનો અવાજ સંભળાતા મામલો સામે આવ્યો હતો. કૂવામાં નજર કરતા જ દીપડો હોવાની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ગ્રામજનોએ તુરંત ઉમરાળા વન વિભાગને જાણ કરતા વન વિભાગના અધિકારી NH ગાલેતર સહિતનો કાફલો રેસ્ક્યુના સાધનો સાથે ઘટના સ્થળે દોડી આવ્યો હતો. વન વિભાગના કર્મચારીઓએ કૂવામાં પાંજરું ઉતારીને ભારે જહેમત બાદ દીપડાને તેમાં આબાદ ઝડપી લીધો હતો. આ સફળ રેસ્ક્યુ બાદ દીપડાને કોઈ ઈજા થઈ છે કે કેમ તેની તપાસ માટે વન વિભાગના રેસ્ક્યુ સેન્ટર ખાતે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યું છે. રાજન ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, ભાવનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.